કપાસની બજાર વિશે આપણે આ વિડીયોની અંદર વાતચીત કરીશું। કપાસ બજારમાં આમ જોવા જઈએ તો હવે સિઝન પૂરી થઈ ગઈ છે, આવકનો સમય પણ પૂરો થઈ ગયો છે અને આખી બજારનું ધ્યાન હવે માત્ર વરસાદ ઉપર છે અને વરસાદ પછી વાવેતર ઉપર મંડાયેલું છે। આ વર્ષે મોટાભાગે અનેક જગ્યાઓએથી અનેક દેશોની વેધર એજન્સીઓ એટલે કે હવામાન ખાતા દ્વારા અલ નીનોની ભયંકર અસર પડશે એવી ધારણાઓ બાંધવામાં આવી છે। એટલે ચિંતાનો વિષય તો છે જ, પણ સાથે સાથે જે વરસાદ ખેંચાયો છે એની પણ ચિંતા છે, કારણ કે ગુજરાતમાં એવું અનેક વખત જોવા મળ્યું છે કે પ્રી મોન્સૂન વરસાદ લગભગ મે મહિનાના અંત અથવા તો 5મી જૂન સુધીમાં એકાદ બે વખત થાય છે, જેની આ વખતે મોટાભાગના ગુજરાતમાં ગેરહાજરી રહી છે। એટલે ચિંતા થોડીક છે, કારણ કે જે આગાહીઓ થઈ છે એના ઉપર તરત જ અત્યારે સોય મંડાય, કારણ કે પ્રી મોન્સૂન વાવેતર થાય છે, પણ આપણે ત્યાં પ્રી મોન્સૂન વરસાદ હજી સુધી એક પણ વખત નથી થયો। વાત કરીએ આપણે આગોતરા વાવેતરની, તો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વાવેતર શરૂ થઈ ગયા છે અને ધીરે ધીરે વરસાદ આવશે એવી આગાહીઓ થઈ છે, તો વાવેતર હજુ વિસ્તાર વધી પણ રહ્યો છે। આગોતરા વાત કરું છું, પણ એમાં કેટલો ઘટાડો ગયા વર્ષની સરખામણીમાં કુલ વાવેતરમાં આવે છે કે વધારો થાય છે જોવાનું છે। ગુજરાતની અંદર હું તમને વાવેતરના વિસ્તારની જો હું વાત કરું તો ઘટાડો જ દેખાઈ રહ્યો છે, છતાં અંતે ખેડૂતો કેટલું વાવે છે એ આપણે ખાસ જોવાનું છે ને ખૂબ મહત્વનું બનશે। ખેડૂતો અત્યારે વાત કરે છે વાવેતર ઘટશે, ઘણું બધું ઘટશે, પણ વાવેતરના આંકડાઓ સરકારના આવે છે કંઈક જુદા આવતા હોય છે, એટલે હંમેશાની માફક ગડમથલ હોય છે, પણ છેલ્લે પાક ગમે ત્યાંથી નીકળે છે પણ હકીકત છે। એટલે આપણે કોઈ ટિપ્પણી એ બાબતે નથી કરવી, અત્યારે માત્ર આરંભિક તબક્કો છે। પણ આ વર્ષે સમયસર કે અનિયમિત ચોમાસાનું કે વરસાદનું કારણ ખૂબ જ અસર કરશે વાવેતર ઉપર પણ અને બજાર ઉપર પણ, તો એ ખાસ આપણે ધ્યાનમાં લેશું। ખેડૂતોની વાત કરીએ તો બોલગાર્ડ ટેકનોલોજીથી ખેડૂતો થાકી ગયા છે। 2001ના વર્ષથી આ બિયારણ ચાલી રહ્યું છે અને હજુ ચાલી રહ્યું છે અને એમાં કોઈ ફેરફાર નથી થતો। રોગચાળો છે, વારે વારે ઈયળો આવી જાય, સુકારો લાગી જાય, ઘણી બધી સમસ્યાઓ થાય છે। સરકાર દ્વારા કોઈ નવી ટેકનોલોજીનું બિયારણ બહાર પાડવામાં આવતું જ નથી, એટલે મોટાભાગના ખેડૂતો અત્યારે 4G જેવા જે કપાસ આવે છે બજારમાં, જે સરકારના માન્ય નથી છતાં પણ બજારમાં વેચાય છે, એટલે મોટાભાગના ખેડૂતો એ પ્રકારના બિયારણ વાવે છે। ઉપરાંત આ વખતે મગફળી અને સોયાબીનનો પણ ટ્રેન્ડ થોડોક દેખાઈ રહ્યો છે, એટલે ખેડૂતો અત્યારે બોલગાર્ડ નથી લેતા, પણ 4G ક્વોલિટીનું બિયારણ ગમે ત્યાંથી મેળવી અને વાવેતર કરી રહ્યા છે, અને આ હકીકત છે। તમારા વિસ્તારમાં શું ચાલે છે અને કેવી રીતે હોય છે ખાસ કહેજો કોમેન્ટ દ્વારા। બજારની હવે તમને વાત કરું તો શંકર કપાસનો ભાવ 1400 થી 1850 સુધી ચાલે છે। 2000 હાલ પૂરતા આ સિઝનમાં ભૂલી જવાના છે, એ નક્કી છે। વાવેતર કેટલા થાય છે એના ઉપર આગળની તેજી મંદી નક્કી થશે। હાલ તો કપાસ આવતો જ નથી, યાર્ડની અંદર માત્ર 7-8 હજાર મણ રોજ આવે છે। ખેડૂતો પાસે કંઈ જાજા માલ હવે છે નહીં। 2000 થી 1900 થયા, એમાં ઘણું બધું નીકળી ગયું। જે લોકો રાહ જોતા હતા એમની પાસે માલ છે, એ બધાય 1850 આજુબાજુ વેચાય છે। ઘાસડીના ભાવની હું તમને વાત કરું તો વૈશ્વિક સ્તરે ઘટાડો અટકી ગયો છે, એટલા માટે અહીંયા પણ થોડોક સુધારો થયો। પાછલા સપ્તાહમાં 400-500 ઘાસડીએ વધ્યા અને 61-500 રૂપિયા સુધી ઘાસડી પહોંચી છે। કપાસિયા અને ખપાસિયા ખોળની વાત કરું તો મોટી મુવમેન્ટ નથી। કપાસિયા 840-920ની આજુબાજુ ઘણા દિવસોથી ચાલે છે। ખોળના ભાવ 2000 થી 2120ની આજુબાજુ ચાલે છે। 25-50ની મુવમેન્ટ છે ખોળની અંદર, મોટી ફેરફારવાળી વાત નથી। વાત કરવી છે હવે દર અઠવાડિયે તમને હું આપતો હોઉં છું એ ઘાસડીના હિસાબની, કે અંદર કેટલું માલ આવી ગયો, કેટલો છે અને કેટલી આવકો થાય છે, બધી જ વાત છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 324 લાખ ઘાસડીની આવકો થઈ ગઈ છે, એમાંથી 225 લાખ ઘાસડી વપરાશમાં આવી ગઈ છે। નિકાસ 12 લાખ ઘાસડી થઈ હોવાનો અંદાજ છે અને આયાત 46 લાખ ઘાસડીની થઈ ચૂકી છે। સરકારે 11% જકાત કાઢી નાખી, એ પછી આયાત માટે માર્ગ મોકળો જરૂર થયો, પણ અત્યારે જે આયાતની પડતર છે એ 3 થી 4 હજાર રૂપિયા ઊંચી પડે છે, એટલે માત્ર સારા માલ લાવવા હોય તો 3 થી 4 હજાર રૂપિયા વધારે દેવા પડે। જે અત્યારે આયાતના સોદા થાય છે એમાં 3-4 હજાર રૂપિયા ઊંચા આપીને પણ ઘણા બધા આયાત કરી પણ રહ્યા છે, પણ નબળો માલ, મધ્યમ માલ લેવો હોય તો ભાવ મળી જાય છે। વાત કરીએ ખુલતા સ્ટોકની, ચાલુ સિઝનમાં 55 લાખ ઘાસડી હતો, આયાત 46 લાખ ઘાસડી થઈ। હજી આયાત કેટલી વધે છે જોવાનું છે, કારણ કે નવી સિઝન સુધી છૂટ છે।
કુલ આવકો આ રીતે જોઈએ તો 324 લાખ ગાંસડીની થઈ છે અને આમ પુરવઠાની વાત કરીએ અત્યારે તો 425 લાખ ગાંસડીનો ભારતભરમાં ઉપલબ્ધ છે. વપરાશ 225 લાખ ગાંસડીનો થઈ ગયો, નિકાસમાં 12 લાખ ગાંસડી ગઈ. આમ કુલ ડિમાન્ડ 237 લાખ ગાંસડીની રહી અને અત્યારે સ્ટોકમાં 188 લાખ ગાંસડી પડેલી છે. મિત્રો, આ સ્ટોકનો જે આંકડો છે ભયંકર મોટો છે. પણ ઘણા બધા લોકો એમ કહે છે કે સ્ટોકની અંદર સારા માલ બહુ નથી, નબળા મધ્યમ માલ છે, એટલે બેસ્ટ ક્વોલિટી લેવી હોય તો આયાત ઉપર આધાર રાખવો પડે ને એ ગણતરી ઉપર જ અત્યારે આયાતની છૂટ આપવામાં આવી. પણ આવડા સ્ટોક છતાં સરકારે આયાતની છૂટ શું કામ આપી એ બહુ મોટો પ્રશ્ન એટલા માટે છે કારણ કે વાવેતરનો સમય છે ને ખેડૂતો નાસીપાસ થયા છે. સ્પિનરો પાસે જ 92 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે. સીસીઆઈ 33 લાખ ગાંસડીનો સ્ટોક ધરાવે છે, જ્યારે 63 લાખ ગાંસડીનો જે સ્ટોક છે મોટા ભાગનો એમાંથી જીનરો ટ્રેડરો પાસે છે. તો આમ કુલ 188 લાખ ગાંસડી આખા ભારતની અંદર પડેલી છે. મિત્રો, મહત્વની વાત કરીએ હવામાન ખાતાની, હવામાનની, જેની અંદર અત્યારે શું ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે. તો મોટાભાગના ઉત્પાદક રાષ્ટ્રો છે એની અંદર અત્યારે માત્ર ભારતીય ચોમાસાની જ ચર્ચા થઈ રહી છે કારણ કે હવે ચોમાસાનો સમય શરૂ થઈ ગયો છે અને વરસાદ હજુ પ્રી મોન્સૂન નથી થયું અને વાતાવરણ કંઈ પણ અત્યારે વરસાદ બને એવું દેખાતું નથી. એટલે વરસાદ આધારિત તેજી મંદી થશે, પણ કપાસમાં વધઘટ નથી. જે તેજી મંદી થશે વાવેતરના આંકડાઓમાં થશે. ખાસ યાદ રાખજો મિત્રો. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો.